નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, હવે જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે એમ ઘણા બધા ખેડૂત મિત્રો ભાઈ કપાસના બિયારણમાં આપણે કયું કપાસનું બિયારણ કરવું, કઈ કંપનીનું બિયારણ કરવું એના વિશેની પૂછપરછ કરે છે. તો આ માટે ખેડૂત મિત્રો તમારે સમજી વિચારીને કંપની અને બિયારણની પસંદગી કરવાની હોય છે. તો આજે આપણે એવી જૂની અનુભવી કંપની તો કે બિયારણ ઉદ્યોગમાં ભારતભરમાં સૌથી વધારે બિયારણ વેચતી કંપની એવી કંપની વિશે આજે ચર્ચા કરવાની છે. એ કંપનીનું નામ છે નુજુવીડુ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ. કે ટૂંકમાં આજે નુજુવીડુ વિશે વાત કરવાની છે. તો નુજુવીડુ એ 50 વર્ષ જૂની કંપની, આના આગળના વર્ષે એના 50 વર્ષ પૂરા થયા છે અને આ વર્ષે 51 વર્ષમાં પ્રવેશ કરે છે. અહીંયા જોઈ શકાય છે કે ભાઈ 50 વર્ષથી જે બિયારણ બનાવતી કંપની અને અનુભવ સિદ્ધ બિયારણ બનાવે છે. સૌથી વિશ્વસનીય બીજ હોય છે અને એટલે જ કહેવાય છે લહેરાય છે રંગ નુજુવીડુ સંઘ. 50 વર્ષના વિશ્વાસ અને ભરોસા માટે ખેડૂતનો પણ આભાર વ્યક્ત કરે છે. આમ જોવા જઈએ તો કે નુજુવીડુ સીડ્સ એ ઘણા બધા બિયારણ બનાવે છે અને 50 વર્ષ ઉપરાંત કંપનીના વર્ષ થયા છે અને ભારતભરમાં સૌથી વધારે બિયારણ વેચતી કંપની હોય તો એ નુજુવીડુ સીડ્સ છે. નુજુવીડુ સીડ્સના ઘણા બધા અલગ અલગ ગ્રુપમાં એ કપાસના બિયારણ આપે છે. અને આજે આમ જોવા જઈએ તો નુજુવીડુ સીડ્સના ઘણા બધા બિયારણ હોય છે. એમાં છે ભક્તિ છે, રાજા છે, સિરી છે, મલ્લિકા છે, નવનીત છે અને આશા વેરાયટી છે. ટૂંકમાં આ 7-8 વેરાયટીઓમાંથી આપણે આજે ફક્ત 2 વેરાયટી વિશે ચર્ચા કરવાના છીએ અને એ વેરાયટીનું નામ છે સિરી અને રાજા. તો આ જે આપણે સિરી અને રાજા એ 2 વેરાયટી વિશે ચર્ચા કરીશું. તો એમાં સર્વપ્રથમ આપણે ચર્ચા કરીશું આધુનિક ખેતી માટે તો કે સિરી. તો સિરી બિયારણ વિશે ચર્ચા કરીએ. તો સિરી બિયારણ એ સૌથી ઉતાવળું અને આધુનિક યુગના કે મોડર્ન ખેતી માટે સૌથી સારામાં સારું બિયારણ હોય તો એ સિરી બિયારણ છે. સિરી એટલે કે આધુનિક ખેતી માટેનું વહેલી પાકતી જાત છે. એટલે કે તમારે દિવાળીયા કાઢી નાખવું હોય અને બીજો પાક લેવો હોય તો એના માટે સરસ મજાની વેરાયટી ગણાય. આ ઉપરાંત ચૂસિયા જીવાત ખૂબ જ ઓછી લાગે છે. અહીંયા જોઈ શકાય છે કે ભાઈ ચૂસિયા જીવાત ખૂબ જ ઓછી લાગે છે. મધ્યમથી મોટું ઝીંડવું છે, ઉત્તમ ફાટ છે અને વીણવામાં સરળ છે અને વહેલી પાકતી હોવાથી ગુલાબી ઈયળની પણ તકલીફ ઓછી રહે છે અને રૂઈની ટકાવારી વધુ હોવાથી બજાર ભાવ સારો મળે છે. એટલે વહેલી પાકતી જાત છે. કપાસમાં રૂની ટકાવારી વધુ છે અને ચૂસિયા જીવાત સામે સહનશીલ છે અને પહેલી 2 વીણીમાં 70% ઉત્પાદન દેતી હોવાના કારણે દિવાળીયા કાઢીને ખેડૂત મિત્રોને દિવાળી પછી કોઈ પણ શિયાળુ પાક કરવો હોય તો એના માટેની અનુકૂળ જાત છે. એટલે દિવસે ને દિવસે સિરી કપાસ બિયારણની ડિમાન્ડ વધતી જાય છે. તો આ વાત હતી કે ભાઈ ઉતાવળું બિયારણ કયું કરવું, તો ઉતાવળું બિયારણ એટલે સિરી. તો ત્યારબાદ મધ્યમ અથવા તો લાંબા ગાળા માટે અથવા તો દિવાળી પછી કાઢવું ના હોય, લાંબા ગાળા માટે ટકાવી રાખવું હોય એ બિયારણ છે રાજા. તો રાજા એ જ કપાસનો રાજા કહેવાય. એવું કહી શકાય કે રાજા એ રાજા. વધુ ઝીંડવા મજબૂત છોડ, રાજા કપાસનો નથી કોઈ તોડ. વધુ ઝીંડવા મજબૂત છોડ, રાજા કપાસનો નથી કોઈ તોડ. એટલે રાજા જેવું એકય બિયારણ છે અને 2200+ વેરાયટી છે. એમાંથી જો કપાસનો રાજા હોય તો એ છે નુજુવીડુ સીડ્સનું રાજા બિયારણ. તો રાજા બિયારણ વિશે વાત કરીએ તો ફળાવ ડાળીઓ છે અને 2 ડાળી વચ્ચે અંતર ઓછું હોય છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે. આ ઉપરાંત વધુ વરસાદ કે ઓછો વરસાદ હોય તો પણ એની સામે ટકી શકે છે. ફાલ ફૂલ એનો ઓછો કરે છે અને ટૂંકમાં નીચેથી ઉપર સુધી વીણી આવે તો એનું ઝીંડવાની સાઈઝ એવી ને એવી રહે છે. ઘણી બધી વેરાયટી એવું હોય કે ઉપર જમ જાય એમ ઝીંડવાની સાઈઝ નાની થતી જાય છે. જ્યારે રાજામાં એક જ સરખા ઝીંડવા રહે છે અને ઉત્તમ ફાટ અને વીણવામાં સરળ છે. જે ખેડૂત મિત્રો એકવાર રાજા બિયારણની પસંદગી કરે એ ખેડૂત મિત્રો વારંવાર રાજા માગે છે. અને ખાસ કરીને આમ જોવા જઈએ તો કે લીલી પોપટીનો એટેક વધારે હોય ત્યારે આ વેરાયટી ખાસ કામ આપે છે કે લીલી પોપટી સામે સહનશીલ વેરાયટી છે અને દરેક પ્રકારની જમીનમાં અનુકૂળ આવે. મધ્યમ જમીન હોય તો પણ ભલે, કાળી જમીન હોય તો ભલે, હળવી જમીન હોય તો પણ ભલે. એટલે રાજા વેરાયટી દરેકે દરેક જમીનમાં કામ આવે એવી વેરાયટી છે. આમ જોવા જઈએ તો કે સિરી અને રાજા આજે નુજુવીડુ સીડ્સે બનાવી છે. તો દિવસે ને દિવસે ખેડૂતોમાં એની ડિમાન્ડ નીકળતી જ જાય છે અને એક અનુભવી કંપની છે. એટલે જ આ સિરી અને રાજા વિશે અથવા તો નુજુવીડુ વિશે એવું કહી શકાય, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે એ અનુભવી. એટલે આવી એક અનુભવી કંપની જો બિયારણ બનાવે છે નુજુવીડુ સીડ્સ. એ નુજુવીડુ સીડ્સ છે ભારતભરમાં સૌથી વધારે બિયારણ વેચતી કંપની છે અને ખેડૂતોમાં નુજુવીડુના બિયારણ દિવસે ને દિવસે લોકપ્રિય થતા રહે છે અને સૌથી સારામાં સારા બિયારણ બનાવે છે અને ખેડૂત મિત્રો દિવસે ને દિવસે એની ડિમાન્ડ વધતી જાય છે. અને આગળના વર્ષે રાજા અને સિરી બિયારણ મળતું નહોતું અથવા તો ટાઈમે
એને બિયારણની ડિમાન્ડ જ એટલી હતી કે બધા ખેડૂત મિત્રોને પોગતું કરવું હતું, પહોંચતું કરવું ખૂબ જ અઘરું હતું. તો જે ખેડૂત મિત્રોએ આ વર્ષે તમારા નજીકના ડીલર પાસે કે ડિસ્ટ્રીબ્યુટર પાસે જેને નોંધણી કરાવી હોય એ લગભગ આ 2 દિવસમાં બિયારણ આવી જશે. તો ટાઈમે લઈ લેવું, જેથી કરીને આપણને શાંતિથી અને સરળતાથી બિયારણ મળી રહે. તો ઘણા બધા ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સીમાં પણ બુકિંગ કરાવેલું છે રાજા અને શીરીનું. તો 2 દિવસમાં આવી જશે. તો ખેડૂત મિત્રોએ આવે એ તરત જ તમારે 2 દિવસમાં આવીને લઈ જવું, જેથી કરીને તમે પાછળથી પછી જ્યારે શોર્ટેજ ઊભી થાય ત્યારે અથવા તો તમારે તાણ પડી જાય અથવા તો બિયારણ ન મળે એવું પણ બને. એટલે વહેલામાં વહેલી તકે તમે રાજા અને શીરીની ખરીદી કરી લેજો. અને ટૂંકમાં આ બંને બિયારણ વિશે આપણે ચર્ચા કરી છે. જો તમારે ઉતાવળું કરવું હોય અથવા તો દિવાળી પહેલા તમારે કાઢી નાખવું હોય અને સારો ઉતારો લેવો હોય તો તમે શીરીની પસંદગી કરી શકો છો. ત્યારબાદ તમારે શેક સુધી ઊભું રાખવું હોય, મોટા ઝીંડવા વાળું પહેલેથી છેલ્લે ઊંધી, સુકારો ઓછો લાગે એવું ઊંડા મૂળ વાળું, તો એના માટે તમે રાજા બિયારણની પસંદગી કરી શકો છો. તો ખેડૂત મિત્રો, સૌથી અનુભવી કંપની એવી નુજુવડુ સીડ્સની રાજા અને શીરી બંનેમાંથી એકાદી તમને જે અનુકૂળ પડે એ વેરાયટીની તમે ખરીદી કરી શકો છો. અને આ બિયારણ તમારે ભારતભરમાં બધી જગ્યાએ મળશે. એટલે એવું નહીં કે ભાઈ વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ પાસેથી જ મળે. તમારે આખા ભારતમાં અથવા તો ગુજરાતમાં કોઈ પણ સ્થળે કે કોઈ પણ દુકાને જાઓ અને શીરી કે રાજાની માંગ કરો એટલે ખેડૂત મિત્રોને દરેક જગ્યાએ મળી રહેતું બિયારણ હોય તો એ આ નુજુવડુ સીડ્સનું શીરી અને રાજા છે. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ એમ અનુભવી સારી કંપનીના બિયારણની ખરીદી કરો અને સારી વેરાયટીની ખરીદી કરો, જેથી કરીને તમારે પાછળથી પસ્તાવાનો વારો ના આવે. એટલે બિયારણ એક પાયાની વસ્તુ છે. એની ખરીદીમાં જો ભૂલ પડે તો તમારે એનો ઘણો બધો નુકસાન સહન કરવું પડતું હોય છે. એટલે ખેડૂત મિત્રો, મેં કીધું એમ નુજુવડુ સીડ્સનું રાજા અને શીરીની ખરીદી કરો. ટૂંકમાં અનુભવી અને સારી કંપનીના બિયારણની પસંદગી કરો, જેથી કરીને તમારે પાછળથી પસ્તાવું ના પડે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. જો ખેડૂત મિત્રો તમને આ કપાસ બિયારણની માહિતી સાચી અને સારી લાગી હોય તો જે ખેડૂત મિત્રો કપાસ કરતા હોય એમને તમે આ મોકલી શકો છો અને બીજાને પણ માહિતી મળતી રહે. તો હવે પછી આપણે બિયારણનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.